વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ. મહેસાણા ઊંઝા એપીએમસીમાં દિનેશ પટેલના જૂથનો દબદબો જોવા મળી રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થકોની જીત. ખેડૂત વિભાગની 10 બેઠકો પર પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવારોની જીત. અંબાલાલ કનુભાઈ ધીરેન્દ્ર કુમાર પટેલની જીત જોવા મળી છે, ત્યારે પ્રહલાદ પટેલ, ભગવાનભાઈ પટેલની જીત થઈ છે. તો અપક્ષથી ઉભા થયેલા 5 ઉમેદવારોનો પણ વિજય થયો છે. બળદેવભાઈ, રાજેન્દ્રભાઈ, લીલાભાઈ પટેલનો વિજય થયો છે. શૈલેષભાઈ, તળશીભાઈ, જયંતિભાઈ પણ વિજેતા બન્યા છે. અપક્ષ અને મેન્ડેટ ધરાવતા બંને દિનેશ પટેલના સમર્થક છે. અમારી જીત માટે ગામડાના ખેડૂતોનો સાથ સહકાર મળ્યો છે અને ગામડાઓએ જે સહકાર આપ્યો છે, ગામડાના હામી અને ખેડૂતોના હામી કહેવાય એવા દિનેશભાઈ સાહેબ, એમને 5 મેન્ડેટ આપ્યા હતા. તો એ સાથે મેન્ડેટના સાથે ગામડાના લોકો રહી કે દિનેશભાઈ ખેડૂતોના હામી હતા, એમને સાથ સમાધાન કરવાનું કહ્યું હતું. બધાએ ખેડૂતોએ મત આપી અને સર્વાનુમતે આખી પેનલને જીત જાહેર કરી છે. ખેડૂતોને વાચા આપવા માટે તમામ અમે અપક્ષો ભાજપ પક્ષના જ વ્યક્તિઓ છીએ, ભાજપ પક્ષના સભ્યો છીએ અને પક્ષની નીતિને વરેલા છીએ. પરંતુ ખેડૂતોને જે હમદર્દી અને ખેડૂતોને દુઃખોના કારણે અમારે આ અપક્ષ તરીકે ઝંપલાવવું પડ્યું અને એમાં અંદર ખેડૂતોએ અમને ખૂબે મત આપી વિશ્વાસ ધારણ કર્યો અને અમારા પહોંચે અપક્ષ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડ્યા. અમે લોકો ભાજપ પક્ષ સાથે જ રહેવાના, પક્ષની અમે નિષ્ઠા ભૂલવાના નહીં. વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે. તેજસ, ઊંઝા એપીએમસીમાં દિનેશ પટેલનો દબદબો જોવા મળી રહ્યો છે. બિલકુલથી બંસી, સવારે 9 વાગ્યાથી જે છે ત્યાં ઊંઝા એપીએમસીની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમાં સૌથી પ્રથમ કહી શકાય કે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. તેમાં કહી શકાય કે ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડનાર 5 ઉમેદવારો હાર્યા છે અને 5 ઉમેદવારો જીત્યા છે, તે પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થવા ગયું છે. સાથે સાથે અપક્ષમાં ઊભા રહેલ 5 ઉમેદવારો જીત્યા છે. એટલે કહી શકાય કે દિનેશભાઈ પટેલ જે પૂર્વ ચેરમેન હતા, તેમનો દબદબો હાલમાં તો ઊંઝા એપીએમસીમાં યથાવત જોવા મળી રહ્યો છે. તેમના સમર્થક હતા જે તમામ 10 ઉમેદવાર હાલમાં ખેડૂત વિભાગની જે છે તે પેનલમાંથી તે જીતીને આવ્યા છે. એટલે કહી શકાય કે હાલમાં ફરી એકવાર દિનેશભાઈ પટેલનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. મુખ્ય વાત કરીએ તો પૂર્વ મંત્રી નાણભાઈ પટેલના પૌત્ર જે છે તે આ ખેડૂત વિભાગમાંથી ચૂંટણી લડી રહ્યા હતા, પરંતુ તેમની પણ જે છે તે હાર થઈ છે અને હાલમાં દિનેશભાઈના સમર્થકોમાં કહી શકાય કે એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો અપક્ષ અને મેન્ડેટ ધરાવતા બંને દિનેશ પટેલના સમર્થકો છે. અપક્ષમાંથી ઉભા થયેલા 5 ઉમેદવારોનો પણ વિજય જોવા મળ્યો છે. બળદેવભાઈ, રાજેન્દ્રભાઈ, લીલાભાઈ પટેલનો વિજય થયો છે. ઊંઝા એપીએમસીમાં દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. મહેસાણા ઊંઝા એપીએમસીમાં દિનેશ પટેલના જૂથનો દબદબો જોવા મળ્યો છે.